ઓકે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે મેથ્સ ટૂલ્સના 5મા લેક્ચરમાં આપણે સંકલન વિશેનો અભ્યાસ કરીશું. જો મિત્રો, સંકલન એટલે જોડવાની પ્રક્રિયા. અગાઉ મેં તમને ચર્ચા કરી હતી. ઇન્ટિગ્રેશનમાં જેના બેઝિક સૂત્રો છે એમાં સૌથી પહેલું છે x ટુ n પાવર ઇન્ટુ dx હોય તો એની ઘાતમાં એક વધારો કરવામાં આવે x ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમારે x ટુ 3 પાવરનું સંકલન કરવું છે તો x ની 3 પ્લસ 1 અપોન 3 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x ટુ 4 અપોન 4. એવી જ રીતે કોઈ અચળનું વિકલન કરવું હોય તો કે આગળ આવી જાય. અહીંયા આપણે 1 ઇન્ટુ dx સમજી શકીએ તો આને આપણે આ રીતે ઇન્ટરપ્રેટ કરી શકાય કે x ટુ 0 કોઈ પણની 0 ઘાતને આપણે 1 સમજીએ છીએ તો અહીંયા આપણે x ની 0 સમજીશું તો ઇઝ ઇક્વલ ટુ કે સંકલનનો નિયમ એવો છે કે ઉપર ઘાતમાં એક વધારો ભાગ્યા 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કે x. એવી રીતે જો કોઈ સહગુણક સાથે હોય તો સપોઝ 5x સ્ક્વેર ઇન્ટુ dx છે તો 5 અચળ રહેશે. x સ્ક્વેર ઇન્ટુ dx 5 x ની 3 ઘાત ભાગ્યા 3 તેમ એ જ પ્રમાણે ફોલો કરવાનું. એવી રીતે 1 અપોન x ઇન્ટુ dx હોય તો ln x થશે. ln નો મતલબ 2.303 log. ln નો મતલબ એવો થાય કે log બેઝ e ઇન્ટુ x. લોગમાં એક ચર ઘાતાંકીય લોગમાં log બેઝ e લઈએ છીએ અને log બેઝ e ને log બેઝ 10 માં કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે આપણે એને ગુણી દઈએ છીએ. એવી રીતે જો sin x ત્રિકોણમિતીય વિધેયોમાં ઇન્ટિગ્રેશન sin x ઇન્ટુ dx હોય તો માઇનસ cos x. જો sin kx ઇન્ટુ dx હોય તો માઇનસ cos kx અપોન k. બધા સૂત્રો તમારે બરાબર જોઈ લેવાના છે અને 5 વખત લખીને તૈયાર પણ કરી દેવાના છે. cos kx ઇન્ટિગ્રેશન sin x, જો cos kx હોય તો sin kx ભાગ્યા k. e રેઝ ટુ x ઇન્ટુ dx તો એનું e રેઝ ટુ x જ રહે છે. વિકલનમાં પણ એ થાય છે, સંકલનમાં પણ એ થાય છે. આ ચર ઘાતાંકીય ટર્મ્સ છે. e રેઝ ટુ kx હોય તો e રેઝ ટુ kx ભાગ્યા k. e રેઝ ટુ આલ્ફા x પ્લસ બીટા ઇન્ટુ dx હોય તો e રેઝ ટુ આલ્ફા bx એનું એ જ લખીશું. ફરીથી આલ્ફા x પ્લસ બીટા માટે નીચે આલ્ફા લખીશું. એવી રીતે એ x પ્લસ બી ની n પાવર હોય તો અહીંયા જે આપણે કરીએ છીએ એ પ્રમાણે ઉપર ઘાતમાં એક વધારો અને છેદમાં n પ્લસ 1. પાછું ax નું વિચારવા જઈએ તો 1 અપન a લખીશું. ઓકે, તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે. આટલા સૂત્રો આપણે તૈયાર કરવાના છે. બધા જ મિત્રોએ 5 વખત લખી દેવાના છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. વિકલન અને સંકલન બંને એકબીજાની પૂરક પ્રક્રિયાઓ છે. એ પહેલા હું તમને સમજાવી દઉં. તો પૂરક પ્રક્રિયા
કેમ કહીએ છીએ? સપોઝ હું એક એક્ઝામ્પલ લઉં છું, y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરનું હું વિકલન કરું તો dy બાય dx, તો 2 આગળ આવશે અને ઘાત તમારી ઘટાડો થશે, તો 2x આપણો આન્સર થયો. હવે જો આ આન્સરનું આપણે સંકલન કરીએ, ઇન્ટિગ્રેશન ટુ x ઇન્ટુ dx, તો સંકલનના નિયમ મુજબ 2 આગળ, x ની ઓનલી x એટલે x ની 1 ઘાત ઇન્ટુ dx, તો 2x સ્ક્વેર બાય 2 થઈ ગયા x સ્ક્વેર. જો તમને અહીંયા જોઈને ખ્યાલ આવશે, પાછો આ જવાબ આવી ગયો. ટૂંકમાં જેનું વિકલન કરીને આન્સર આવ્યો એ આન્સરનું જ્યારે તમે સંકલન કર્યું તો પાછું વિકલન વાળું એકબીજાની પૂરક પ્રક્રિયા છે. થોડી પ્રેક્ટિસ આપણે એ સાથે કરીશું જેથી કરીને આપણને ખબર પડે વિકલન અને સંકલન બંને વચ્ચેનો સંબંધ શું છે. જો એવી રીતે અહીંયા બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, તો y ઇઝ ઇક્વલ ટુ log x હોય અને જો એનું વિકલન કરીએ dy બાય dx, તો 1 અપોન x મળે છે. અગાઉ આપણે જોઈ લીધું છે. એવી રીતે 1 અપોન x નું જો આપણે સંકલન કરીએ તો log x મળે. એવી રીતે y ઇઝ ઇક્વલ ટુ sin x, તો sin x નું cos x થાય. જો cos x નું વિકલન કરીએ તો sin x મળી જાય આપણને. એવી જ રીતે y ઇઝ ઇક્વલ ટુ sin kx, તો cos kx ઇન્ટુ k, ચેન રૂલ લાગુ પડી ગયો. પહેલા sin kx નું વિકલન cos kx થઈ ગયું, પછી પાછું kx નું ફરીથી વિકલન કર્યું આપણે, ચેન રૂલ. તો k cos kx ઇન્ટુ dx, આનું આપણે સંકલન કરીએ તો આપણને આન્સર દેખો, k તો અચળ છે, બહાર નીકળી ગયા અને આપણે કરીએ ક્રમ હોય, k અચળ છે, બહાર નીકળી ગયા, cos kx નું થઈ ગયું sin kx અપન k, k કેન્સલ થઈ ગયા, તો sin kx આન્સર આપણો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ બંને આન્સર વિકલન સંકલન. ઓકે, એવી રીતે આપણે અહીંયા 6 એક્ઝામ્પલ આપ્યા છે, તમે જાતે ટ્રાય કરો. y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 5, y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આરામથી આવડી જશે બધાને, બિલકુલ ચિંતા કર્યા વગર. અને જ્યારે કોઈ પ્રશ્ન થાય તો લેક્ચરમાં મને પૂછી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ એક એક્ઝામ્પલ જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, એનું વિકલન અને સંકલન બંને પ્રક્રિયાઓ અત્યારે આપણે સાથે ચાલીશું. જો એનું વિકલન કરીએ છીએ તો dy બાય dx 2x પ્લસ 2 અને અચળનું વિકલન 0, માટે આન્સર આવશે આપણો 2x પ્લસ 2. ઓકે, એનું આપણું પાછું વિકલન કરીએ, સંકલન કરી નાખીએ તો સંકલનમાં 2x સ્ક્વેર 2, એ તો 2x ની સ્ક્વેર બાય 2 પ્લસ 2x, તો x સ્ક્વેર પ્લસ 2x, અને છેલ્લું પદ અચળ આવશે. એ અચળ વિશે આપણને કોઈ જ માહિતી મળશે નહીં. જેવી રીતે અહીંયા 1 છે એના વિશેની આપણને કોઈ માહિતી નહીં મળે. અહીંયા -3 છે, એ પણ અહીંયા જ્યારે સંકલન કરશું ત્યારે અચળનો ખ્યાલ આવશે, પણ એ -3 જ આવશે, એ આપણને ખ્યાલ આવશે નહીં. ઓકે, આના પછી આપણે જે સન્ડે ટેસ્ટ લીધો હતો જેની અંદર આના જ પ્રશ્નો હતા, એનું સોલ્યુશન અહીંયા એકવાર જોઈ લઈએ. તમે પેપર ઓપન કરી શકો છો, એમાંથી આપણું ક્લાસરૂમની અંદર તમને મળી જશે. y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x પ્લસ 8, એ આનું આપણે સંકલન વિકલન કરીએ તો dy બાય dx 2x પ્લસ 1 પ્લસ 0,
0 લખીશું. એવી રીતે -2 પાવર છે, -2 પાવર છે તો ડીવાય બાય dx માં શું કરીશું, -2 આગળ આવી જશે, x ની -1 -2 -1 -3 પ્લસ 3 આગળ આવી જશે, x ની 3 -1 2 અને અચળનું 0. તો તમને ખ્યાલ આવશે તો આપણો જવાબ. કે સાથે બીજા જે પ્રશ્નો હતા ડિગ્રી ટુ રેડિયન કન્વર્ટ કરવાના, તો એની અંદર આપણે શું કરીએ છીએ, 1 ડિગ્રી 54 છે તો 54 ડિવાઇડેડ બાય 60, અહીંયા લસા લઈ લો, 60 પ્લસ 54 બાય 60. આ જે મળી ગયા આપણને ડિગ્રી મળી ગયા, અને ડિગ્રીને જ્યારે પાઈ અપન 180 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને રેડિયન મળી. એ તો એ જ પ્રોસેસ બતાવેલી છે અહીંયા. ચલો એવી રીતે ડિગ્રી, મિનિટ અને સેકન્ડ ત્રણ સાથે છે, તો 1 ડિગ્રી પ્લસ 54 બાય 60 એ પણ ડિગ્રી થઈ ગયા, પ્લસ 1200 અપન 3600 પણ ડિગ્રી થઈ ગયા. હવે આ જે પણ આન્સર આવે છે એના વડે પાઈ અપન 180 ને મલ્ટીપ્લાય કરી નાખો એટલે રેડિયન મળી જાય. એવી રીતે અહીંયા રેડિયન ટુ ડિગ્રી કન્વર્ટ કરવાનું. સપોઝ π/4 અહીંયા રેડિયન આપેલા છે તો એનાથી ઉલટી પ્રક્રિયા થાય, તો π/4 મલ્ટીપ્લાય, એટલે આમાં પાઈ અપન 180 વડે ગુણતા હતા, આની અંદર 180 ભાગ્યા પાઈ વડે ગુણીશું તો આપણને મળી જશે 45 ડિગ્રી. તો ડિગ્રી ટુ રેડિયન મેક્સિમમ વધારે આપણે જરૂર પડશે ડિગ્રી ટુ રેડિયનની, કારણ કે જ્યારે પણ એસઆઈ પદ્ધતિ સાથે ડિગ્રી લઈશું આપણે ત્યારે હંમેશા ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવાની જરૂર વધારે પડે. પાઈ અપન 6, देखो पाई अपन 6 ने કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું, 180 अपन પાઈ વડે, પાઈ કેન્સલ તો 30 ડિગ્રી. તો આ થયું રેડિયન ટુ ડિગ્રીમાં કન્વર્ઝન. એના પછી ઓલ એસટીસી રૂલ્સ આપણે જોયો હતો. ઓલ એસટીસીમાં sin 300 હોય તો હું sin 300 ને કેવી રીતે લખી શકાય, તો બે રીતે લખી શકાય, 270 પ્લસ 30 લખી શકું, અથવા એને sin 360 માઇનસ 60 લખી શકાય. ઓકે, જો આ બંનેના આધારે હું તમને સાદુરૂપ શીખવાડી દઉં, તમને બંનેના આધારે -√3/2 આન્સર કેવી રીતે આવે છે આપણે જોઈએ. બંનેનો આન્સર -√3/2 આવશે. અગાઉ આપણે જોઈ લીધું હતું, ફરી એકવાર રિપીટમાં જોઈ લઈએ. देखो बेटा sin 270 प्लस 30 હોય એને હું એમ કહી શકું 270 એટલે 3π/2 પ્લસ 30. ઓકે, અગાઉ આપણે વાત થઈ હતી કે 3π/2 હોય એટલે વિધેય બદલાઈ જાય, sin નું થઈ જાય cos 30. ઓકે, 3π/2 પ્લસ 30 હોય એટલે ચરણ થઈ જાય પહેલું, બીજું નહીં ને ત્રીજું ને ચોથું, 3π/2 ચોથું ચરણ થઈ જાય. ઓકે, ચોથા ચરણની અંદર સાઇન કેવો વિધેય આવે, તો ઓલ એસટીસી. ચોથા ચરણમાં તો કોસ અને સેક પોઝિટિવ આવે, બાકીના બધા નેગેટિવ આવે, તો આની આગળ લાગી છે નેગેટિવ. આ કોસ જોવાની ભૂલ કરતા નહીં, આપણે વેલ્યુ શોધી રહ્યા છીએ સાઇન આની, એટલે ચોથા ચરણમાં આપણે આ સાઇન જોવાનું. જો આ કોસને જોઈ લીધો તો તમે આગળ પોઝિટિવ મૂકી દેશો ઓલ એસટીસી પ્રમાણે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો -cos 30. ઓકે, -cos 30 કેટલા આવે તમે બધા જ જાણો છો, -√3/2. એક કમ્પ્લીટ. ઓકે, હવે આપણે બીજી sin 360 -60 વાળો ટ્રાય કરીએ. તો 360 નો મતલબ આપણે એમ સમજી શકીએ 2π -60. ઓકે, પાઈ હોય ત્યારે આપણે વિધેય બદલતા નથી, તો sin 60 અને આ પણ થઈ ગયું ચોથું ચરણ.
2π માંથી કંઈક બાદ કરો છો તો ચોથું ચરણ માટે સાઇન ચોથા ચરણમાં નેગેટિવ આવશે તો -√3/. ઓકે, તો આવડી જાય મિત્રો. એવી રીતે બેટા cos 300 પણ તમે ટ્રાય કરી શકો છો. કે હવે અહીંયા ગુણાકારનો નિયમ આપણે જોઈએ. તો ગુણાકારના નિયમમાં અગાઉ વાત થઈ હતી આપણી કે એકને u સમજી લેવાના, બીજાને v સમજી લેવાના. u ને અચળ રાખો v નું વિકલન પ્લસ v ને અચળ રાખો u નું વિકલન, તો ઇઝ ઇક્વલ ટુ હું u ને અચળ રાખું મીન્સ કે x ને અચળ રાખું અને v નું વિકલન કરું તો v નું વિકલન sin x નું શું થઈ જાય cos x પ્લસ v ને અચળ રાખી લો કે v ને એમ ના એમ મૂકી દો sin x અને x નું વિકલન કરો તો એ થઈ જાય 1. બસ સિમ્પલ. અહીંયા પણ એવું સેમ. તો અહીંયા dy/dx કરવું હોય તો e ની x ઘાતને અચળ રાખો, ln x નું વિકલન થઈ જાય 1/x પ્લસ ln x e raised to x નું વિકલન થઈ જાય e raised to x. ઓકે, તો એવી રીતે અહીંયા પણ dy/dt લખીશું કારણ કે અહીંયા t ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. તો પહેલું પદ એઝ ઇટ ઇઝ t - 1, બીજા પદનું વિકલન કરીએ તો t ની 2 ઘાત છે તો 2t પ્લસ 0, 1 નું વિકલન 0 પ્લસ t² પ્લસ 1 અચળ t - 1 નું વિકલન, t નું વિકલન 1 થાય અને 1 નું વિકલન 0 થાય. તો આપણો આન્સર થઈ ગયો. આનું કાઉન્સ છૂટો પાડવો તો પાડી લઈએ. 2t² - 2t પ્લસ t² પ્લસ 1 means 3t² minus 2t plus 1. ઓકે, આ આપણો મજા પડી જાય એવું છે. સિમ્પલ છે, બેઝિક પણ છે. આના વગર ગાડી આપણી આગળ ચાલવાની પણ નથી. ફરીથી અહીંયા રિપીટ થાય છે. આ 3 વેલ્યુઝ બધાએ યાદ રાખી લેવાની છે. આ 3 વેલ્યુઝ બધાએ યાદ રાખી 1 ડિગ્રી નો ને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો ડાયરેક્ટ આપણે એવી રીતે યાદ રાખીશું કે 1.74 × 10⁻² પાવર 10⁻² ઘાત વડે આપણે ગુણીશું તો ડિગ્રીનું ડાયરેક્ટ રેડિયનમાં. દાખલા તરીકે મારે 5 ડિગ્રી છે, 5 ડિગ્રી છે અને 5 ડિગ્રીને મારે રેડિયન બનાવવા છે તો મલ્ટીપ્લાય 1.74 × 10⁻² રેડિયન. આમ આપણે શું કરતા હતા 5 × π/180 વડે ગુણતા અને રેડિયન બનાવતા. એનું એ જ છે, કંઈ અલગ નથી. પણ આંકડા હોય તો ડાયરેક્ટ આપણે જ્યારે નહીં તો પાઈની વેલ્યુ 3.14 મૂકીશું, પાછું 3.14 ને 5 વડે ગુણવાના, ભાગ્યા 180 કરવાના, લેન્ધી પ્રોસેસ થઈ જાય. જો આપણને 1.74 યાદ હોય તો આગળ હું તમને શીખવાડું છું કે ઝડપથી આપણે કેવી રીતે ગુણાકાર પણ કરીશું. ઓકે, 1 મિનિટ છે. 1 મિનિટ હોય તો પહેલું કામ શું કરવાનું, 1 મિનિટને ભાગ્યા 60 કરવાથી ડિગ્રી બની જાય, બરાબર. અને પછી π/180 વડે ગુણીશું. એના માટે પણ ડાયરેક્ટ આપણે યાદ રાખી લઈશું. આપણે ડાયરેક્ટ 2.90 × 10⁻⁴ રેડિયન. કહેવાનો મતલબ કે સીધી જ વસ્તુ જ્યારે સેકન્ડ તમને આપ્યા છે, સપોઝ તમને 10 સેકન્ડ આપ્યા છે એને તમારે રેડિયન બનાવવા છે તો મલ્ટીપ્લાય 2.9 × 10⁻⁴ રેડિયન. ત્રીજી વસ્તુ સેકન્ડમાં આપ્યા હોય, આ ખાસ યાદ રાખજો, આનો ઉપયોગ આપણે વધારે કરીશું. સેકન્ડમાં આપેલા હોય તો એને 4.84 અધરવાઇઝ 85 વડે આપણે મલ્ટીપ્લાય કરીએ. જેવી રીતે હું કહી દઉં તમને કે સપોઝ તમને 120 સેકન્ડ આપેલા છે, 120 સેકન્ડ આપ્યા છે
અને એને તમારે રેડિયન બનાવવા છે. તો નોર્મલ પ્રોસિજર એવી આવે છે કે 120 ને 36 વડે ભાગો, મલ્ટીપ્લાય π/180 કરો. પણ ડાયરેક્ટલી આપણે આ વેલ્યુ યાદ રાખી લઈશું કે 4.85 મલ્ટીપ્લાય 10⁻⁻6 વડે ગુણવાથી રેડિયન મળે. તો થોડું આપણને એક રેફરન્સ યાદ રહે એના માટે જોઈએ. તો પહેલાની અંદર જ્યારે ડિગ્રી છે ત્યારે તમે જોશો તો 10⁻² પાવર છે, પછી 10⁻⁴ પાવર થાય છે અને પછી 10⁻6 પાવર થાય છે. આગળની વેલ્યુ રિલેટિવ્સ તો 1.74, 2.9, 4.84 યાદ રાખી, આ પ્રેક્ટિસ યાદ રાખી. ઓકે, હવે ભાગાકાર વિશે જોઈએ. તો ભાગાકાર પણ અગાઉ આપણે થોડી ચર્ચા કરી હતી, જોઈ પણ લીધું હતું. હવે એની થોડી આ પ્રેક્ટિસ પાછી કરીએ. હવે આપણો પ્રેક્ટિસનો પોર્શન ચાલુ છે, સંકલન વિકલન બધું સાથે આવશે. તો અહીંયા આપણે ઉપરના ટર્મ્સને યુ સમજી લઈએ, નીચેના ટર્મને વી સમજી લઈએ. તો જે આપણો રૂલ્સ છે ભાગાકારમાં કે ભાઈ પહેલા છેદ એમના એમ અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન ભાગ્યા છેદનો સ્ક્વેર. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા આપણે ફોલો કરીએ. આપણે પેલાને તો અહીંયા dy બાય d થીટા થઈ જશે. કારણ કે ટર્મ્સમાં જો અગાઉ આપણે x ના સાપેક્ષમાં વિકલન હતું તો dy બાય dx કરતા હતા, t ના સાપેક્ષમાં હતું dy બાય dt કરતા હતા, અને ભાઈ થીટાની સાપેક્ષમાં છે તો dy બાય d થીટા લઈશું. તો અહીંયા cos થીટા એઝ ઇટ ઇઝ, sin થીટાનું વિકલન કરશું, sin થીટાનું થઈ જશે cos થીટા વિકલન માઇનસ um ના m sin થીટા એઝ ઇટ ઇઝ રાખીશું, છેદનું વિકલન કરશું cos થીટા, તો cos થીટાનું થઈ જશે માઇનસ sin થીટા ભાગ્યા જે છેદ છે એનો વર્ગ કરીશું cos થીટાનો વર્ગ. ઇટ મીન્સ આપણને આવો આન્સર મળશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બાય cos સ્ક્વેર થીટા. ઓકે, અને sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 લખીએ છીએ તો 1/cos સ્ક્વેર થીટા, આને આપણે sec સ્ક્વેર થીટા પણ લખી શકીએ. ઓકે, ક્વેશ્ચન 4 જોઈએ. આની અંદર ચેન રૂલ લાગશે. 2x પ્લસ 1 ની 5 પાવર છે, dy બાય x ની સાપેક્ષમાં વિકલન 5 આગળ આવી જશે, 2x પ્લસ 1 ની 1 ઘાત ઘટી જશે, 5 માઇનસ 1 એટલે 4, અને હવે 2x પ્લસ 1 નું પાછું વિકલન કરશું એટલે 5 2 5 2 10, 2x પ્લસ 1 ની 4. એ આપણો સી પોર્શનમાં એ પણ પાછું ચેન રૂલ છે. પહેલું કામ શું કરવાનું, સેમ રિપીટમાં પહેલું કામ -7 આગળ આવી જશે, એ -7 -1 એટલે -8 થઈ જશે, અને એના પછી 1 - x - 7 નું ફરીથી વિકલન કરીશું. એ વિકલનમાં આપણો આન્સર કેટલો આવી જશે, 1 નું વિકલન 0 માઇનસ x ની 1 ઘાત છે એટલે 1 થઈ જશે, તો 1/7, તો -1/7 આવી જશે. અહીંયા 7 7 કટ થઈ જાય છે, માટે 1 માઇનસ x/7 ની -8 પાવર. સેમ એવી રીતે y ઇઝ ઇક્વલ ટુ 2 sin ωt - kx, કે આની અંદર પણ ચેન રૂલ ફોલો થશે. પહેલું કામ એ કરવાનું છે, 2 તો અચળ છે એઝ ઇટ ઇઝ રાખીશું. ઓકે, સાઇન નું વિકલન cos કૌંસ એમના એમ રાખીશું. ઓકે, અહીંયા વિકલન કોની સાપેક્ષમાં કરી રહ્યા છે, t ની સાપેક્ષમાં કરીએ છીએ, તો ωt - kx નું પાછું વિકલન થશે. એ દરમિયાન
આપણો આન્સર ઓમેગા આવશે અને kx એ અચળ બની જશે આપણા માટે, કારણ કે એમાં t છે નહીં અને આ જે સંકલન છે એ dy બાય dt છે t ની સાપેક્ષમાં. તો આનો આન્સર આવી જશે 2 ઓમેગા cos ઓમેગા t માઇનસ kx. ઓકે, આનો આ જ સમ હવે આપણે x ની સાપેક્ષમાં વિકલન કરીને જોઈએ. x ની સાપેક્ષમાં વિકલન કરીએ તો કેવું થાય છે. તો અહીંયા dy બાય dx કરીએ, એ જ પ્રોસિજર જગ્યા કરી લઉં તો dy બાય dx કરી રહ્યા છીએ. x સિવાયના જેટલા પદ છે એ આપણા માટે થઈ જશે અચળ. આમાં પણ ચેન રૂલ લાગશે. 2 sin નું થઈ જશે cos ઓમેગા t માઇનસ kx. અહીંયા સુધીથી એમના એમ છે. હવે પાછું ઓમેગા t માઇનસ kx નું ફરીથી વિકલન થશે ત્યારે ઓમેગા t આપણા માટે અચળ બની ગયો, કારણ કે એમાં x વાળું પદ નથી. માઇનસ kx નું વિકલન માઇનસ k. તો આનો આન્સર થઈ ગયો માઇનસ 2k cos ઓમેગા t માઇનસ kx. ઓકે, સેમ વસ્તુ એકવાર x ની સાપેક્ષમાં વિકલન કરો, t ની સાપેક્ષમાં વિકલન કરો એટલે તમને એક બેઝિક ખ્યાલ આવી જાય કે તમારે ફોકસ કોની સાપેક્ષમાં વિકલન છે એના ઉપર કરવાનું. ઓકે, એના પછી સરસ મજાનો પાછા 3 u v અને w વાળા જ્યારે કોઈ રકમ હોય અને એનું વિકલન કરવાનું થાય ત્યારે પહેલા u અને v અચળ અને આ બંને અચળ રાખીશું અને આનું વિકલન કરશું. પછી v અને w અચળ રાખીશું અને x² નું વિકલન કરીશું અને u અને w અચળ રાખીશું અહીંયા અને sin x નું વચ્ચેવાળા પદનું વિકલન કરીશું. તો આવી રીતે સિમ્પલ જ છે વિકલન, તમને હવે ખ્યાલ જ છે. તો આનું સાદું રૂપ આપી દેવાનું અને આ પ્રમાણે આપણો જવાબ. પછી સાદું રૂપ ને ફાઇનલ આન્સરમાં તો કેવું હોય કે જેવું મ્યુઝિક એવો ડાન્સ, જેવા ઓપ્શન એ જ લોજિકથી ત્યાં સુધીથી જ વિચારવાનું. બીજું પદ છે y ઇઝ ઇક્વલ ટુ 1/2x પ્લસ 5 ની 2 પાવર. ઓકે, 2x પ્લસ 5 ની 2 પાવર હોય તો એને આ છેદમાં છે એને અંશમાં લખવો તો આવી રીતે લખી શકાય. પછી તો સિમ્પલ થઈ જાય. અહીંયા પણ ચેન રૂલ લાગે છે, અહીંયા પણ ચેન રૂલ લાગશે. કોની સાપેક્ષમાં? જો અહીંયા -2 આગળ આવી જશે, 2x પ્લસ 5 એઝ ઇટ ઇઝ અને -2 -1 -3. હવે 2x પ્લસ 5 નું ફરી એકવાર આપણે વિકલન કરીશું. તો 2 અને 5 નું વિકલન, 2 × 4 તો -4. પેલી એ માઇનસ ઘાત છે એ માઇનસ ને ઉપર રાખશો તો માઇનસ લખાશે અને તો છેદમાં લખશો તો એ ઘાતને પ્લસ લખાશે. તમે તેમ આન્સર આપી શકો. આપણને ખ્યાલ હોવો જોઈએ કે નીચે પદમાં માઇનસ ઘાતને માઇનસ પદ ઉપર ધન થઈ જાય, ધન હોય તો ઋણ થઈ જાય. ઓકે, એ પ્રમાણે બીજા થોડી પ્રેક્ટિસ છે, મોર પ્રેક્ટિસ સંકલન વિકલન સાથેની. y ઇઝ ઇક્વલ ટુ x³ હોય એકવાર ટ્રાય કરી લેજો. સિમ્પલ ક્વેશ્ચન્સ. y ઇઝ ઇક્વલ ટુ 2x². બધા ઉપર જે આપે તેના સોલ્યુશન છે. બધા જ સમ તમારે જાતે ટ્રાય કરી લેવાના અને કોઈ ખ્યાલ ન આવે પૂછી લેવાનું. ઓકે, સંકલનના બીજા થોડા દાખલા છે, એમાં 2-4 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ઓલ્ટરનેટિવ કોઈ પણ 2-3 લઈ લઈએ, કારણ કે રૂલ્સ તો પછી સેમ જ લાગે છે. તેના માટે કોઈ સ્પેસિફિક અલગ અલગ લેવાની જરૂર નથી, પણ થોડા અલગ અલગ પ્રકારના સમ કરવાથી આપણા મગજમાં લોજિક ક્લિયર થઈ જાય. કે પહેલા આપણે x ની -11 ભાગ્યા 2 ઘાત વિશે લઈએ. તો અહીંયા ઇન્ટિગ્રેશન x ની 11/2 × dx. ઓકે, તમે બધા જાણો છો કે સંકલનમાં શું કરવાનું? સંકલનમાં ઘાતમાં એક ઘટાડ વધારો
11/2 પ્લસ 1 છેદમાં 11/2 પ્લસ 1. તો એક્સની 13/2 નીચે પણ 13/2 કે પછી તો તમે તમારી રીતે ગોઠવણી કરી શકો છો 13/2. ઇટ્સ ઇઝી. સેમ રૂલ્સ અહીંયા પાછો ફોલો કરીએ. ઇન્ટિગ્રેશન એક્સની p/q ઇન્ટુ dx પાછું ઉપર p/q પ્લસ 1 અને છેદમાં p/q પ્લસ 1. પછી આગળ સાદુરૂપ આપી શકો છો. ઇઝી કે આપણને દાખલો એવો છે કે અહીંયા x સ્ક્વેર છે તો x ની 3 ભાગ્યા માઇનસ cos x છે તો માઇનસ sin x અને 1/x છે તો ln x. જો ઉપરના સૂત્રો જેટલા યાદ રાખશો, જેટલા તૈયાર કરશો, 5 વખત લખવા આપ્યા છે એટલા આ બધા જ દાખલા તમને ઇઝી લાગશે અને મજા આવશે. ઓકે, આ એક સરસ મજાનો દાખલો છે એને લઈએ. તો અહીંયા વર્ગ છે, પૂર્ણ વર્ગ પદાવલી છે. કે પૂર્ણ વર્ગ પદાવલી હોય તો આને કેવી રીતે લખાય? a² + 2ab + b². પણ એની અંદર પણ પહેલું અને છેલ્લું પદ જો વ્યસ્ત હોય તો મધ્યમ પદ ખાલી 2 આવે. તો ધ્યાન રાખજો, પહેલું અને છેલ્લું પદ આ બંને પદો જો એકબીજાના વ્યસ્ત હોય તો મધ્યમ પદ 2 જ આવે. તો અહીંયા થશે વર્ગમૂળમાં x નો વર્ગ એટલે x પ્લસ 2 વર્ગમૂળમાં x મલ્ટીપ્લાય 1/વર્ગમૂળમાં x એટલે વર્ગમૂળમાં x કેન્સલ્ડ આઉટ. તો અહીંયા ખાલી 2 પ્લસ 1/x નો વર્ગ, સોરી તો કરી નાખ્યો, ઇન્ટુ dx. ચલો આનું સંકલન કરીએ તો અહીંયા x²/2 પ્લસ 2x પ્લસ ln x વાર્તા પૂરી. ઓકે, હવે એવી રીતે x પ્લસ 1/x છે, વર્ગ નથી આનો, અહીંયા ધ્યાન રાખજો. અને વર્ગ હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા a/x² પ્લસ b/x² એ પણ સિમ્પલ છે, એને અચળ સમજી લેવાનો. 1/x², ઓકે, 1/x² b અચળ તો -2 ઘાત લખાય. અહીંયા 1/x ને ઘાતમાં ના લખતા ખાસ ધ્યાન એ રાખવાનું છે x ની -1 ઘાત ની અંદર 1/x એ સ્પેસિફિક કેસ છે સંકલનમાં. Sorry, I'm having trouble with the connection. Please try again in a moment. 1/x નો મતલબ જો તમે x ની -1 કરશો અને જો ભૂલથી પણ તમે આવું કરવા ગયા કે સરે કહ્યું હતું કે -1 ને ઘાતમાં એક વધારો કરવાનો, -1 + 1 કરવાનું, તો x ની 0 ઘાત ભાગ્યા 0 કહેવાનો મતલબ અવ્યાખ્યાયિત આ જવાબ આવશે નહીં. તે 1/x ના કેસમાં જેવું 1/x² માં કરો છો એવું ભૂલે ચૂકે પણ કરતા નહીં. ઓકે, ચલો હવે આગળ જોઈએ. હવે લિમિટ આપીએ, આપણે સંકલનમાં લિમિટ આપીએ. તો અહીંયા એક્ઝામ્પલ છે, એક એક્ઝામ્પલ હું પૂરેપૂરા ડિટેલથી સમજાવી લઉં. જો બેટા, આ જે નીચે લિમિટ આપેલી છે r, એને આપણે લોઅર લિમિટ કહીશું. જે ઉપર છે એને અપર લિમિટ કહીશું. ઓકે, અને સંકલન કોની સાપેક્ષમાં છે એ જોઈશું. તો x ની સાપેક્ષમાં સંકલન છે. x સિવાયના જેટલા પણ પદો છે બધા જ પદો આપણા માટે તો કેવા છે? અચળ. તો gmm integration 1/x² into dx લિમિટ લાગે છે r to infinite. તો gmm 1/x² નું ડાયરેક્ટ યાદ રાખી શકો. જે હમણાં ઉપર જ આપણે પ્રોસેસ કરી તે જોઈ શકો છો કે 1/x² હતું એને આપણે અચળ ગણી કાઢીએ તો -1/x. તો
તો ફરી વાર અહીં કરી બતાવી દઉં 1/x² × dx. આ વારંવાર આવતા પદો છે અને આપણે અમુક લેવલે યાદ રાખી લેવા તો આપણી સ્પીડમાં વધારો થાય સાદું. તો -2 + 1 -2 + 1 અહીંયા -1/x. ઓકે, તો આનો આન્સર -1/x લખી દઉં ડાયરેક્ટ. અને એની અપર લિમિટ ઇનફાઇનાઇટ, લોઅર લિમિટ r. g m m -1/∞ પહેલા અપર લિમિટ મૂકવાની -1/ લોઅર લિમિટ. તો 1/∞ એનો મતલબ 0, 1/0 એનો મતલબ ઇનફાઇનાઇટ. gm m પહેલું પદ તો 0 થઈ ગયું અને અહીંયા -1/r. gm m/r. અલ્ટિમેટ આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. આગળ તમને ખ્યાલ આવશે. અત્યારે તો જસ્ટ આપણો ફોકસ ખાલી એક સંકલન અને અપર અને લોઅર લિમિટને કેવી રીતે મૂકવી એના ઉપર છે. ઓકે, તો ખ્યાલ આવી જશે બધાને. તેમ એ રીતે આ જો નીચે આ એક્ઝામ્પલનો આપણો આન્સર આવ્યો. તે -kq1q2/x² × dx. એમાં પણ x ની સાપેક્ષમાં સંકલન છે તો kq1 q2 આપણા માટે અચળ. સેમ પ્રોસિજર રિપીટ કરો. આની લિમિટ r1 થી r2 આપેલી છે, r1 થી r2 મૂકી દો. પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે, તો એક્ઝામ્પલ્સ બધા છે 1 by 1 બધા ટ્રાય કરવાના છે. ગણીને પણ આપેલા છે આ બધા જ. અહીં 9 નંબરનો ગણ્યો છે એક્ઝામ્પલ, 10 નંબરનો પણ બધા જ એક્ઝામ્પલ અહીંયા ગણેલા છે. કોઈ તકલીફ પડે તો વિડીયો પોઝ કરીને મેથડ જોઈને આગળ વધી શકો છો. ઓકે, આની પીડીએફ પણ આ વિડીયો છે એના નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. cos x છે તો તેમ cos x નું સંકલન sin x થઈ જાય. અપર લિમિટ, લોઅર લિમિટ, પછી જ્યારે કિંમત મૂકવાની હોય ત્યારે પહેલા અપર લિમિટ મુકાય, પછી લોઅર લિમિટ મુકાય અને એનું સાદું તમે આપી શકો છો. હવે દ્વિઘાત સુરેખ સમીકરણના 1-2 એક્ઝામ્પલ છે, એની પણ ઘણી વાર જરૂર પડે છે. તો દ્વિઘાત સુરેખ સમીકરણ બધા જાણો છો. દ્વિઘાત એટલે જેની મહત્તમ મોટામાં મોટી ઘાત 2 હોય એવા સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. અને એક આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એનો મતલબ કે જેની અંદર 2 ચલ હોય, x અને y એવા 2 ચલ હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ. અત્યારે આપણી વાત થઈ રહી છે દ્વિઘાત સુરેખ સમીકરણ. તો અહીંયા તમે જોઈ શકશો આ સમીકરણ સાથે જો તમે આને સરખાવો છો તો તમને ખ્યાલ આવશે કે એની જગ્યાએ તમારી પાસે 10 છે, બીની જગ્યાએ -27 છે અને સીની જગ્યાએ 5 છે. કે આના દાખલા તમે 10th માં ને એમાં ગણેલા જ છે, પણ એકવાર હું એક્સપ્લેન કરી દઉં છું. તો a = 10 આવી ગયા, b = -27, c = 5. તો સૌથી પહેલા આપણે ડેલ્ટા ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. ડેલ્ટા = b² - 4ac. કિંમત મૂકો, આન્સર લાવો 529. ઓકે, પછી જ્યારે બીજ શોધવાના આવે છે ત્યારે x1 = -b પ્લસ, એકવાર પ્લસ અને બીજી વાર માઇનસ. તો પહેલું બીજ પ્લસમાં અને બીજું બીજ વચ્ચે માઇનસ રાખે. તો આ બે એના આન્સર છે. એના પછીનું એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરી લો. ના ખ્યાલ આવે તો અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો. એ થોડું અહીંયા મટીરિયલ છે એ પણ તમારે એકવાર વાંચી લેવું અને જોઈ લેવું. સૂત્રો બધા ઉપર લખાવ્યા છે એના એક છે. ત્યાં એક્ઝામ્પલ પણ તમે ટ્રાય કરજો, નીચે ગણેલા જ છે. x ની 15 પાવર × dx. સિમ્પલ. x ની કેટલી ઘાત? હવે તો ઓરલ તમે આન્સર આપી શકો છો. x ની 16 ભાગ્યા 100. લિમિટ વાળા દાખલા છે, આગળ આપણે ગણી લીધા. ઓકે, હવે ખાસ મહત્વની વસ્તુ છે આલેખો સમજ.
એ તો દરેક આલેખને વ્યવસ્થિત પૂરેપૂરા ધ્યાનથી જોવાનું છે. હું દરેક આલેખને વ્યવસ્થિત એક્સપ્લેન કરું છું. તો સૌથી પહેલા જે આલેખ આપેલા છે 1 2 3 4, 1 2 3 અને 4, આ 4 જે આલેખો છે સુરેખ સમીકરણના છે, જેની અંદર આપણે ઢાળ શોધીશું, અંતખંડ વિચારીશું, અને ઢાળ પણ કઈ રીતનો હશે કે ધન આવશે કે ઋણ આવશે. તો જ્યારે આલેખ આવે છે ત્યારે બે મેન્ટાલિટી આપણા મગજમાં રાખવાની છે. કાં તો જો જ્યારે પણ આલેખ બનાવીએ ત્યારે સમજી લેવાનું એક એક્સ અક્ષ હોય અને એક વાય અક્ષ હોય. એટલે જનરલી આપણે બે લોજિક ઉપર કામ કરવાનું. કાં તો એક્સ અને વાય નો ગુણાકાર કરવાથી કોઈ ભૌતિક રાશિ મળે છે. જો એવી રીતે કોઈ ભૌતિક રાશિ મળતી હોય, ભૌતિક રાશિ એટલે આગળ તમને ખ્યાલ એસઆઈ જે પદ્ધતિ છે બધી ભૌતિક રાશિઓ છે, ફિઝિક્સમાં ભણવામાં આવતી તમામ રાશિઓ ભૌતિક રાશિ થઈ. તો આનો ક્ષેત્રફળ શોધવાથી, આ આલેખનું ક્ષેત્રફળ શોધવાથી તમને જે તે ભૌતિક રાશિ મળે. અને કાં તો પછી બે પદ આપ્યા છે તો એનો ભાગાકાર થઈ શકે. તો ભાગાકારથી જો કોઈ ભૌતિક રાશિ મળતી હોય તો એનો આપણે ઢાળ શોધો. ઓકે, તો અહીંયા જે પહેલો આલેખ છે એમાં તમે જુઓ તો અહીંયા આપણી જે રેખા સુરેખ રેખા છે, જેને આપણે y = mx + c લખ્યું છે. તો એમાં m જે છે એ ઢાળ છે. અહીંયા m = tan θ લખી શકો, y/x લખી શકો. અને આ આલેખ છે એ પોઝિટિવ છે. કેમ પોઝિટિવ છે તમે સમજો. તો જો અહીંયા તમે જ્યારે આ રેખાએ x અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા હોય અને એ જો થીટા <90 હોય તો પ્રથમ ચરણમાં હોય, અને પ્રથમ ચરણમાં ઓલ એટલે કે બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો પોઝિટિવ હોય. એનો મતલબ tan પણ પોઝિટિવ હોય, એનો મતલબ એનો ઢાળ પોઝિટિવ મળે ને આપણે ચડતો ઢાળ કહેતા હોઈએ. સેમ એની ઓપોઝિટ પ્રક્રિયા કઈ નીચે તમે જુઓ ઉતરતો ઢાળ. તો તમને ખ્યાલ આવશે કે એને x અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો છે એ ખૂણો <90 થાય છે. એનો મતલબ બીજું ચરણ, અને બીજું ચરણ હોય તો ઓલ s, બીજા ચરણમાં સાઇન અને એનો વ્યસ્ત કોસેક પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. અહીંયા ઢાળનો મતલબ tan θ થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. જો tan θ, જો θ <90 હોય તો ઉતરતા ઢાળમાં હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે તમારે જે θ છે એ પોઝિટિવ x અક્ષથી ધ્યાનમાં લેવા. એવી રીતે અહીંયા આ રેખા છે પણ એને x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે એવી રીતે જોવાનું. જે રીતે અહીંયા જોઈશું, જો હવે આ જ્યારે રેખા આગળ વધે છે ત્યારે ઋણ y ને ટચ કરે છે. જો આટલો અંતખંડ, એટલો આપણને અંતખંડ મળે છે c, જે અહીંયા પાછળ c લખીએ, y = mx - c થશે. એવી રીતે જો અંતખંડ ઉપર તરફ હોય +y તરફ હોય તો અહીંયા જે mx + c થશે. ઓકે, c એ અંતખંડ છે. અને આ બીજા કિસ્સામાં તમને ખ્યાલ આવશે કે અંતખંડ છે જ નહીં. જો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો અહીંયા c કેટલો છે? 0 છે. એટલે આ સૂત્ર y = mx + 0, ટૂંકમાં y = mx સમીકરણ મળશે. ક્લિયર? ઓકે, એવી રીતે આ ચારે ચાર આલેખ તમને સમજમાં આવી ગયા હશે. એના પછીનો આલેખ છે, જો x ચલે છે y² પ્રકારનો કોઈ સંબંધ દેખાય છે તમને, તો અહીંયા આ જો 5મો, 6થો, 7મો અને 8મો આલેખ, આ ચારે ચાર આલેખ પરવલયના છે.
ઓકે, તો પરવલયમાં સિમ્પલ કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે એક્સ ચલે છે વાય સ્ક્વેર જેવો જ્યારે સંબંધ મળશે ત્યારે આ પ્રકારના આલેખ મળશે. આ અહીંયા જે આલેખ છે એ ધન એક્સની દિશામાં છે એટલે પ્લસ કેવાય સ્ક્વેર આવશે. આ નેગેટિવ એક્સની દિશામાં છે એટલે માઇનસ કેવાય સ્ક્વેર આવશે. આ પોઝિટિવ વાયની દિશામાં છે એટલે વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ કે એક્સ સ્ક્વેર થશે. આ નેગેટિવ વાય ઉપર છે એટલે વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ સ્ક્વેર થશે. ઓકે, એના પછીનો આલેખ છે જ્યારે કોઈ સંબંધ બે ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ એક્સ ચલે છે 1/y હોય તો એ આલેખ આ પ્રકારનો બનશે જેને xy ઇઝ ઇક્વલ ટુ અચળ કહી શકાય, ઉપવલય આકારનો કહી શકાય. ઓકે, કોઈ સમીકરણ એવું છે x ને y નું તો x² + y² ઇઝ ઇક્વલ ટુ કંઈક અચળ મળતું હોય એવી કન્ડિશનમાં આલેખ તમને વર્તુળ આકારનો મળે અથવા લંબવૃત્ત આકારનો કહી શકાય. અને એક્સપોનેન્શિયલ ટર્મ y ઇઝ ઇક્વલ ટુ e ની કોઈ ઘાત હોય તો એ આલેખ અને ઉપરના આલેખમાં ફરક એ છે કે અહીંયા આલેખ y અક્ષને ટચ કરશે અને x અક્ષને ટચ નહીં કરે. જ્યારે ઉપરનો આલેખ તમે જુઓ y અક્ષને પણ ટચ થતો નથી અને x અક્ષને પણ ટચ થતો નથી. આ માઇનોર ફરક છે. તો આલેખ પણ સિમ્પલ છે. ઓકે, એના પછી આ દ્વિઘાતના મેં હમણાં જે બે દાખલા ઉપર ગણાવ્યા એ જ છે. થોડી હવે મોર પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસમાં થોડા અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ છે. આઈ હોપ તમે બધા જ કરી લેશો. તો fx અહીંયા એમ કહ્યું છે f π/2 શોધો. તો f π/2 કંઈ જ કરવાનું નથી. x ની જગ્યાએ π/2 મૂકો, x ની જગ્યાએ π/2 મૂકો. cos π/2 એટલે cos 90, cos 90 0 આવે એટલે 0, sin 90 1 આવે તો 1 એટલે આન્સર આવી ગયો 1. સિમ્પલ, ખાલી વેલ્યુ મૂકવાની. અહીંયા પણ એવું જ છે. f of 2 લખો. f of 2. તો f of 2 જ્યારે વેલ્યુ મૂકીએ ત્યારે અહીંયા ધ્યાન રાખવાનું છે f of 2 એટલે x ની જગ્યાએ તમારે f of 2 મૂકવાના છે. ની જગ્યાએ અહીંયા f of 2 મૂકવાના છે is equal to 4 f of 2 plus 4 f of 2 ની જગ્યાએ હવે 4 2 plus 3 plus 4 4 2 8 plus 3 plus 3. ઓકે, આનું સાદું રૂપ આપી ગણેલું હતું આ પ્રમાણે આપણે વિચારવું પડશે. તો પહેલા x ની જગ્યાએ f of 2 મૂકવાના છે. f of 2 ની જગ્યાએ પાછું x ની જગ્યાએ 2 મૂકી દે. ઓકે, આ પ્રમાણે ગણવું. હવે f of x ઇઝ ઇક્વલ ટુ log x ની 3 પાવર હોય, gx ઇઝ ઇક્વલ ટુ log x છે તો કયું સમીકરણ સાચું આવશે? તો ખ્યાલ આવી જશે. સિમ્પલ જ છે, 3 of gx. એવી રીતે y ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ x પ્લસ 8 આપેલા છે તો એનું 2x પ્લસ 1 થઈ જશે. બધા સિમ્પલ એક્ઝામ્પલ છે. અગાઉ આ બધા જ પ્રકારના દાખલા અહીંયા ગણેલા પણ છે. તમારે જાતે બધાએ કમ્પલસરી એકવાર ગણી લેવાના. જો જરૂર લાગે તો 2-3 વાર પણ ગણી લેવાના. સંકલન વિકલનમાં બિલકુલ કચાશ રાખવાની નહીં તો ફિઝિક્સમાં ડગલે ને પગલે તકલીફ ઊભી થશે. કે અહીંયા બધા જ એક્ઝામ્પલ આગળ જે ગણ્યા છે એ જ પ્રકારના છે. કોઈ અલગ દેખાય તો હું તમને આ પણ તમે પ્રેક્ટિસ કરી લેશો.
ઓકે, હવે હું તમને ઝડપથી ગુણાકાર કરવા માટેની થોડી ટ્રિક્સ આપી દઉં. ધ્યાનથી જોજો બધા, કારણ કે જેઈ નીટની એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી, તો કેલ્સી વાપરવા મળશે નહીં. તો એ સંજોગોમાં તમને ગુણાકાર જેટલી પ્રેક્ટિસ કરશો એટલા ગુણાકાર તમને જાતે મોઢે કરતાં ફાવશે, કારણ કે પ્રેક્ટિસનો વિષય છે. મેથડ તો બધાને ખબર હોય, કારણ કે પહેલા ધોરણથી લઈને અત્યાર સુધીથી કેટલા એક્ઝામ્પલ ગણ્યા હોય, પણ સ્પીડ જરૂરી છે ને એક્યુરેસી જરૂરી છે. તો ગુણાકાર શોર્ટ મેથડ, અહીંયા 37નો વર્ગ છે. મારે 37નો વર્ગ કરવો હોય તો પહેલા હું તમને થોડું એક બેઝિક કન્સેપ્ટ સમજાવી લઉં. ની બાજુમાં હોમવર્ક તમને આપી દીધું છે 100 એક્ઝામ્પલ, ટાઈમ મળે કરી જ લેવાનું. ત્યારે જેટલી પ્રેક્ટિસ કરશો તો તમારું માઇન્ડ વધારે ઓપન થાય. ઓકે, 37નો વર્ગ. તો 37ના વર્ગમાં ધ્યાન રાખજો, આને મારે એ સમજવાનો, આને મારે બી સમજવાનો, અને તમે બધા a પ્લસ બીનો હોલ સ્ક્વેર, a પ્લસ બીનો હોલ સ્ક્વેર જાણો છો. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ, ઓકે, આનો ફંડા એપ્લાય કરીએ. જો અહીંયા બીનો વર્ગ, આપણે અહીંયા ગણતરી લાસ્ટ પદથી ચાલુ કરશું. તો બીનો સ્ક્વેર, તો 7નો વર્ગ કેટલો થાય? 7નો વર્ગ 49. તો 4 જે કેરી છે, વધી છે, એ મેં નીચે લખી દીધી. ઓકે, પછી વચ્ચેના પદમાં જોઈએ તો જો a અને b નો ગુણાકાર અને પાછો એનો 2 વડે ગુણાકાર, તો અહીંયા a તરીકે 3 છે, b તરીકે 7 છે, તો 7 તરી 21 અને એનો 2 વડે ગુણાકાર, તો 21 દુ 42, અને એમાં પેલી 4 વિધિ એડ કરવા, તો 7 તરી 21, 21 દુ 42, 42 પ્લસ 4 એટલે 46, એ 4 પાછી કરી. એ 3નો વર્ગ કરીશું 9, 9 ને 4 13, આ આપણો આન્સર. એ ફરી એકવાર 39નો સ્ક્વેર કરીએ. થોડા દાખલા ગણ્યા પછી તમને જ મજા આવશે. ઓકે, 9નો સ્ક્વેર, ચલો b નો વર્ગ કરવાનો. b એટલે અહીંયા a કોણ, b કોણ 9, ચલો 9નો સ્ક્વેર, 9 9 81, 8 કેરી, 9 તરી 27, 27 દુ 54, 54 ને 8 62, 6, 3નો વર્ગ 9, 9 ને 6 15, આપણે ટેલી કરી લીધું. 39નો સ્ક્વેર, 39 મલ્ટીપ્લાય 30 ઇક્વલ ટુ 1521. ઓકે, 1521 આન્સર આવી ગયો. તો સિમ્પલ વસ્તુ છે, પ્રેક્ટિસ કરવાથી તમને ખ્યાલ આવી જશે. એ બીજી વસ્તુ, માની લો કે બંનેનો કોઈનો વર્ગ નથી અને 2 જુદા જુદા પદો છે, જે રીતે અહીંયા આપ્યા છે. 25 ગુણ્યા 28, 25 ગુણ્યા 28 કરવા છે. 25 ગુણ્યા 28. ઓકે, તો એમાં પહેલું કામ શું કરવાનું? 2 છેલ્લા પદોનો ગુણાકાર. એક્ઝેક્ટલી મેથડ એની જ છે, મેથડમાં કંઈ જ અલગ નથી. ચલો હું તમને થોડું એનું એનાલિસિસ કરીને બતાવું. કે માની લો કે 24 ગુણ્યા 24 કરવા છે તમારે. 24 ગુણ્યા 24, 24નો વર્ગ કહેવાય ને. સપોઝ આ 37 જ લઈ લો છો. 37નો સ્ક્વેર કર્યો તો તમે શું પ્રોસેસ કરી? તો 37 મલ્ટીપ્લાય 37. તો તમે પહેલા 2 છેલ્લા પદોનો ગુણાકાર કર્યો એટલે 49 આવ્યા, 4 વિધિ આવી. પછી તમે બીજા સ્ટેજમાં શું કર્યું? 2 વચ્ચેના પદો 7 તરી 21, 2 છેડાના પદો 7 તરી 21,
21 વત્તા 21 બેનો સરવાળો કર્યો તો 21 દુ 42 થઈ ગયા, અને 42 માં 4 એડ કર્યા, 42 માં 4 એડ કર્યા એટલે 6, 4 કેરી. પછી બે આગળવાળા પદો 3 અને 3 નો ગુણાકાર કરે, 3 તરી 9 અને 9 માં 4 ઉમેરી દીધા એટલે 136. તો એ જ કામ અહીંયા કરી શકીએ આપણે. જો અહીંયા કયા પદ હતા, પહેલું પદ કયું આવ્યું, હા. બીજા પદમાં તમે શું કર્યું, વચ્ચેવાળા પદોનો ગુણાકાર, ત્રીજા પદમાં, અને પછી ચોથા વખતે એ બધાનો સરવાળો, અને છેલ્લે બે આગળવાળા પદોનો ગુણાકાર. અહીંયા ટ્રાય કરીએ આપણે. 25 8 પંચા 40, 8 પંચા 40, 4 વિધિ. હવે વચ્ચેના બે પદો 5 દુ 10 અને 8 દુ 16, 16 ને 10 26, 26 ને 4 30, 3 વિધિ. 2 દુ 4, 4 ને 3 700. ઓકે, આઈ હોપ બધાને આવડી જશે. એવા 100 એક્ઝામ્પલ હોમવર્કમાં કરો જલસા, હોમવર્કમાં 100 સમ કરો જલસા. 100 ના થાય તો 50-50 બી કરી લેજો. તમને સંતોષ થાય યસ આઈ એમ પરફેક્ટ ઇન ધીસ મેથડ, so you can live. એ જરૂરી નથી 50 કરો 100 કરો, કોઈને ઝડપથી પણ આવડી જાય, પણ આવડવા કરતાં એક્યુરેસી અને સ્પીડ જરૂરી છે. ઓકે, જો હવે જનરલી આપણે ઉપયોગ જ્યારે કરીશું ત્યારે કેવા દાખલાઓમાં કેવી રીતે ઉપયોગ કરીશું. સપોઝ અહીંયા એક એક્ઝામ્પલ મેં લખ્યો છે કે 25.89 10⁻⁵ ને આ બેનો ગુણાકાર કરવો છે. તો આપણે પહેલું કામ શું કરશું, આપણી પાસે ઘણા મોટા પદો બી હોઈ શકે, તો એવા સંજોગોમાં પહેલું કામ એ કરવાનું કે આને બે આંકડાની સંખ્યામાં રૂપાંતરિત કરી દેવાનું, 2 ડિજિટમાં. આને પણ 2 ડિજિટમાં કન્વર્ટ કરી નાખ. તો 2 ડિજિટમાં કન્વર્ટ કરશો એટલે 2.6 થવાના અહીંયા. ઓકે, આના કરતાં આ સંખ્યા નાની કરી તો ઘાત મોટી કરી દેવાની. -5 થી 1 મોટી કરી નાખી તો -4. જો અહીંયા આ પોઈન્ટ ખસેડીને ક્યાં લાવ્યા, 2 અને 5 ની વચ્ચે, એટલે એનો મતલબ 25 કરતાં 2.6 નાના કર્યા. કેટલા નાના કર્યા, તો 1 પોઈન્ટ ખસેડીને નાના કર્યા. તો ઘાતમાં એક વધારો કરવાનો. જો સંખ્યા મોટી કરીએ તો ઘાતમાં એટલો ઘટાડો કરવાનો. જો અહીંયા પોઈન્ટ અહીંયા 5 પછી હતો, કેટલા લાવીશું, 1.2 લાવીશું. 2 એટલે 5 છે એટલે 1.3 લખી દઈશું. 2 નાના કર્યા તો ઘાત 2 મોટી કરો તો -1. ઓકે, હવે આપણી પાસે 2.6 અને 1.3 આવી ગયા 2 ડિજિટ. તો 6 તરી 18 વિધિ 1, 6 એકા 6, 3 દુ 6, 6 6 12, 12 ને 1 13, 1 2 એકા 2, 2 ને 1 3, 338. 2 પોઈન્ટ કાપી નાખ્યું એટલે 3.38. તેનો મતલબ નિયર એટ 3.4. ઘાત તો બધાને આવડે જ ભાઈ, -4 -1 હતો 10⁻². ખ્યાલ આવી ગયો. જો એવો એક એક્ઝામ્પલ અહીંયા બી આપ્યો છે. આવું જ્યારે હોય ત્યારે તો મજાની વસ્તુ એ થઈ જાય કે 9.9 કરીએ પછી ઘાત ઉપર ઇફેક્ટ આપી દેવાની. અહીંયા 1.5 કરવાના, ઘાત ઉપર ઇફેક્ટ આપી દેવાની. સંખ્યા નાની કરીએ ઘાત મોટી કરવાની, સંખ્યા મોટી કરીએ ઘાત નાની કરવાની. સીધો સાધો નિયમ. ઓકે, 9.9 ને હું 9.9 શું કામ લખું, 9.9 ને 10 જ ના લખી દઉં, 10 જ લખી દે. તો 10 અને અહીંયા 10 ની -2, અહીંયા 1.5 અને 10 ની -7. તો સિમ્પલ દાખલો થઈ ગયો. 1.5 પછી તો 10 ની ઘાતો જ છે, 7 ને 2 9 એટલે -8, 10 to -. તો આવી રીતે આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. આવા પણ તમારે 50 દાખલા કરવાના છે. એના પછી ફર્મી અને મિલીમીટરમાં રૂપાંતર કરવાના દાખલા છે, અને જોઈ લેજો એકવાર, એની ચર્ચા કરી લઈશ. આ પેપર હતું કે કરી શકો. ઓકે, તો અહીંયા આપણે આ ટોપિકને પૂરો કરીએ છીએ. વેક્ટર્સ આગળ આપણે જોઈશું. બધાને જય શ્રી કૃષ્ણ.